નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયમ કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, રેડી? આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 1 ની આપણે ચર્ચા કરી રહ્યા હતા, અવયવીકરણના દાખલાની. આજે આપણે આ વિડીયોની અંદર પણ ફરી વખત આપણે અવયવીકરણના દાખલાની ચર્ચા કરવાના છીએ, પરંતુ થોડીક રકમો ફેરફાર થઈને આવેલી છે, વેરિએશન વાળી રકમો છે. તો તમને લોકોને પરીક્ષાની અંદર પ્રોબ્લેમ ના આવે ને એટલા માટે વેરિએશન વાળા દાખલા પણ આપણે તમામ દાખલાઓ અહીંયા આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો લાઇક આપવાનું ભૂલતા નહીં. અને તમારા મૂંઝવતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો, જેથી તમારા માટે નવી વસ્તુ લાવવામાં અમને સરળતા રહે અને અમને મોટિવેશન મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે લોકો થંબનેલની અંદર જોઈ રહ્યા છો, આ પ્રકારની તમામ રકમને અંદર આવરી લેવામાં આવેલી છે. તો ચાલો દાખલા તરફ આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા જ દાખલાની રકમ તમને લોકોને આપેલી છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, જેની અંદર 6x² - x - 12 તમને આ લોકોને આપેલું છે. રકમની ગોઠવણી વ્યવસ્થિત રીતે થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આસાન છે, કોઈ ક્રિયા કરવાની કોઈ જરૂર છે નહીં. તો ચાલો, તો p of x બરાબર આપણા માટે થઈ જશે અહીંયા બરાબર 6x² - x માઇનસ કેટલા થઈ ગયા? તો કે 12 થઈ ગયા. ચાલો, તો હવે અહીંયા કિંમતની અંદર તમારું કામ થઈ ગયું. તો અહીંયા થઈ ગયું 6x² - x - 12 બરાબર શું થઈ જશે? તો કે 0 થઈ જશે. p of x ના સ્થાન ઉપર શું મૂકી દીધું આપણે? 0. શા માટે મૂક્યું? તો કે શૂન્ય શોધવા હોય એટલે p of x ના સ્થાને આપણે 0 મૂકવું પડે. હવે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર એવું નહીં યાદ રાખતા, હલવાઈ જશો. પહેલા પદના સહગુણકો અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર. તો પહેલા પદના સહગુણકો એટલે 6 છે અને અંતિમ પદનો સહગુણક એટલે કેટલું છે? -12. આનો આપણે ગુણાકાર કરીએ તો 12 × 5 = 60 ને 12 × 6 કેટલા થઈ ગયા? તો કે 72 થઈ ગયા. ગુણાકાર કેવો મળે? માઇનસ તમને ગુણાકાર મળશે. 72 ના ભાગલા પાડો. તો વિદ્યાર્થી મિત્રો, 72 ના ભાગલા પાડશો તો 8 × 9 = 72 આપણા માટે થઈ જાય. તો અહીંયા તમને લોકોને ગુણાકાર માઇનસ છે, તો 9 માંથી 8 બાદ થાય તો મધ્યમ પદ તમને 1 મળી જાય છે. તો આ ભાગનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો એ ભાગનો આપણે ઉપયોગ કરીએ. તો અહીંયા થઈ ગયું 6x². હવે એની કિંમત પ્રમાણે આપણે આગળ વધીએ. તો અહીંયા થઈ ગયા 9x, અહીંયા થઈ ગયા 8x અને અહીંયા થઈ ગયા તમારા માટે કેટલા મળી ગયા? તો કે -12 બરાબર શું થઈ ગયું? 0. હવે મધ્યમ પદની નિશાની મોટા ભાગને, નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની. ચાલો સામાન્ય કાઢીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સામાન્ય કાઢશું તો આપણને 3x કોમન નીકળશે. તો અંદર આપણા માટે થઈ જશે 2x માઇનસ કેટલા થઈ ગયા? તો કે અહીંયા થઈ ગયા 3. ચાલો, આ બેઠો કાઉન્સ પાછળના ભાગમાં આપણે લખી દઈએ. તો અહીંયા 2x - 3 બરાબર શું થઈ જશે? 0. પાછળના પદોની નિશાની જોઈ તો કેવી આપેલી હતી? વિરુદ્ધ આપેલી છે. વિરુદ્ધ હોય એટલે સમાન છે. સમાન હોય તો બહાર શું આવશે? તો કે પ્લસ આવશે. ચાલો, 3 એકાનો ઘડિયો સ્ટાર્ટ કરો. 12 કેટલા વડે? 3 ને કેટલા વડે ગુણો કે 12 મળી જાય? તો 3 ચોક કેટલા થઈ જશે? 12. એટલે અહીંયા આવશે 4. ચાલો, બંનેના અવયવો આપણે લખી નાખીએ. તો અહીંયા થઈ ગયા 3x + 4 અને બીજો અવયવ આપણને મળી ગયો 2x - 3 બરાબર 0. ચાલો, એના ભાગ પાડીશું. તો અહીંયા 2x - 3 બરાબર 0 થઈ જશે. તો x બરાબર મળી ગયા આપણને 3 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 મળે છે. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3x + 4 બરાબર 0 થશે. તો અહીંયા થઈ જશે આપણા માટે x બરાબર -4/3. તો અહીંયા તમને 2 શૂન્ય પ્રાપ્ત થઈ જાય છે. પહેલું શૂન્ય છે x બરાબર -4/3 અને બીજું શૂન્ય છે 3/2 મળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દાખલો તમને લોકોને બેઝિક અને સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને અલગ અલગ પેટર્નમાં પૂછાતો હોય છે દાખલાની અંદર. હવે બેઝિક જેને રાખેલું છે એ વિદ્યાર્થીઓને આ દાખલો જે છે એ શૂન્ય શોધો એટલે કે આટલા સુધીનો જ પૂછાઈ શકે છે. અને જ્યારે સ્ટાન્ડર્ડ વાળા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો જે છે એને આ દાખલો સંપૂર્ણ આ રકમ સાથે આખો પૂછાય છે. તો ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખી લેજો, કારણ કે 2 માર્ક્સની અંદર શૂન્ય શોધવા એટલો જ આપેલું હોય છે. જ્યારે તમારા લોકોએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય
તો સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને આ દાખલો સેક્શન સી માં 3 માર્ક્સનો પૂછાતો હોય છે. રેડી? જ્યારે બેઝિક વાળાને 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો આવી તમામે તમામ બાબતની ચર્ચા આપણે આપણી બેચ જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર આપણે કરતા હોઈએ છીએ કે કયા દાખલા કેની અંદર પૂછાતા હોય છે, કેવા પ્રકારના દાખલાઓ નીકળવાની શક્યતા વધારે છે. રેડી? એટલે સંપૂર્ણ બાબતની ચર્ચા બ્રહ્માસ્ત્ર બેચની અંદર થતી હોય છે. ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા આપણા માટે થઈ જશે અહીંયા ચલ x છે એટલે માઇનસ x નો સહગુણક છેદમાં x સ્ક્વેર નો સહગુણક. રેડી? તો અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે કેટલા થઈ ગયા તમારા માટે? શૂન્ય મળી ગયા. માઇનસ 4/3 અને અહીંયા તમને મળી જશે 3/2. અહીંયા બી બરાબર કેટલા મળી ગયા? તો કે બી બરાબર -1 અને એ બરાબર કેટલા મળી ગયા? આપણને લોકોને 6 મળી જાય છે. અને આલ્ફા ડોટ બીટા બરાબર આપણને અહીંયા મળી જશે કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. તો અહીંયા શૂન્ય છે 4/3 અને બીજું શૂન્ય છે 3/, કેટલું? તો કે 2. c બરાબર કેટલા આપેલા છે? c બરાબર તમને લોકોને આપેલા છે -12 અને છેદમાં કેટલા આપેલા છે? તો કે 6. ભાગ ઉડાડતા તમને કિંમત તમને આરામથી પ્રાપ્ત થઈ જશે અહીંયા. રેડી? તો આપણે અહીંયા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ અહીંયા તમને બતાવેલો છે અને શૂન્ય તમને લોકોને અહીંયા જે મળેલા છે -4/3 અને 3/2 મળે છે. તો આવી નવી નવી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા રહેલી હોય છે. એવું નથી કે ચોપડીના બેઠા જ પૂછાતા હોય. એટલે અવયવીકરણના મેક્સિમમ ગાળે જેટલા પણ દાખલા મળે એની પ્રેક્ટિસ કરવી આપણા માટે ખાસ અગત્યની ખાસ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આના માટે પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી મિત્રો આપણા ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર આપણી બેચ જે છે એ બ્રહ્માસ્ત્ર બેચ જેની અંદર તમને આવા પ્રકારના અઢળક દાખલાઓનું રેડી તમને સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો તમને પ્રેક્ટિસ કરવા માટેના દાખલાઓ તમને આપવામાં આવશે. રેડી? તો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણવાનો મોકો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર અને ખૂબ જ નજીવી એવી ફી છે. રેડી? નોર્મલ એક ટી શર્ટ કરતા પણ ઓછી ફી છે અને આવી ફીમાં તમને લોકોને આખા વર્ષ માટે જો સારામાં સારું ઉચ્ચ ગુણવત્તા વાળું અને પ્રેક્ટિસ વર્ક, સામાન્ય દાખલાઓ, ચોપડીના દાખલાઓ, ઉદાહરણ સાથે સાથે બોર્ડના અગાઉના વર્ષના પ્રશ્નપત્રનું સોલ્યુશન આવી બધી વસ્તુ તમને એક જ પ્લેટફોર્મ પરથી મળી રહેતી હોય અને એ પણ માત્ર 499 રૂપિયામાં. તો સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય. એવી જ રીતે વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, એ બેચો પણ તમારા માટે 499 રૂપિયામાં છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો SS ની બેચ માત્ર ને માત્ર 199 રૂપિયામાં છે. પરંતુ જો ગણિત કે વિજ્ઞાન આ બેમાંથી કોઈ પણ એક કોર્સની તમે પસંદગી કરશો, ખરીદી કરશો તો SS ની બેચ તમારા માટે સંપૂર્ણ રીતે ફ્રી છે. તો હવે લાંબુ ટૂંકું વિચાર્યા વગર વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જાઓ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરી અને વિદ્યાર્થી મિત્રો ઇન્ક્વાયરી કરી લેજો. વધારે કોઈ માહિતીની જરૂર હોય તો માહિતી મેળવી લેજો. જબરજસ્ત વસ્તુ તમને આપેલી છે. બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવાની જો ઈચ્છા ધરાવતા હોય અને ઓછી મહેનતે અને સ્માર્ટ વર્ક કરીને કામ કરવું હોય તો તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ. રેડી? નબળા હોય, ફેલ થતા હોય એવું લાગતું હોય તો તમને લોકોને બ્લુપ્રિન્ટ આધારે તમને કમ્પ્લીટલી પેપર સેટ, કમ્પ્લીટલી IMP, કયા દાખલા પૂછાય, પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી, સંપૂર્ણ વસ્તુની તૈયારી અહીંયા એક જ બેચમાં બ્રહ્માસ્ત્ર બેચમાં કરાવવામાં આવશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એના માટે નિશ્ચિત થઈ જાઓ અને જોઈન્ટ થવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો ભૂલ્યા વગર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. એની લિંક પણ તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો OCCના ઇન્સ્ટાગ્રામનું પેજ જે છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તેના ઉપર તમને સંખ્યાબંધ રીતે તમને લોકોને શોર્ટ્સ વિડીયો મળી રહેશે જેથી તમને લોકોને
ફાયદો થશે. એટલે કે મતલબની અંદર જે ટોપિક માટે તમારે 15 થી 20 મિનિટ કે 1 કલાક બગાડવો પડતો હોય એ તમારા માટે શોર્ટ્સ વિડીયોની અંદર 3 મિનિટ કે 1 મિનિટની અંદર તમને એને સમજાવેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એટલા કામ કરવાના ભૂલતા નહીં. રેડી? ચાલો આગળ વધીએ. તો અહીંયા તમને લોકોને નેક્સ્ટ દાખલાની રકમ છે એની અંદર વર્ગમૂળ વાળો દાખલો આપેલો છે અને વર્ગમૂળ વાળો દાખલો તમને બોર્ડની પરીક્ષાની અંદર સ્ટાન્ડર્ડ વાળાને પૂછવાની શક્યતા રહેલી છે. તો આપણે લોકો રકમ તો એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે કે p of x બરાબર x નો સ્ક્વેર પ્લસ 2 વર્ગમૂળ 2x માઇનસ 6. બહુપદીના શૂન્ય શોધવા છે એટલે આપણે લોકો લખશું x નો સ્ક્વેર પ્લસ 2 વર્ગમૂળ 2x માઇનસ 6 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ ગયું. ચાલો હવે આપણે કામ લેવાની શરૂઆત કરીએ. તો કે પહેલા પદના સહગુણકો એટલે 1 અને અંતિમ પદના સહગુણકો એટલે -6 બંનેનો ગુણાકાર એટલે 6 એકા 6 કેટલા થઈ ગયા? -6 થઈ ગયા. હવે ભાગલા પાડવાની શરૂઆત કરો. તો કે 6 ના આપણે ભાગલા પાડીએ તો 6 એકા 6 પહેલો ભાગ આ થયો, બીજો ભાગ થઈ ગયો 3 દુ 6. નેક્સ્ટ કોઈ ભાગ પડવાના છે નહીં. પણ અહીંયા વર્ગમૂળ વાળો દાખલો છે તો વર્ગમૂળ 2 વર્ગમૂળની અંદર અહીંયા તમને લોકોને રકમમાં 2 આપેલા છે. તો આમાં તમારા ભાગની અંદર 2 ક્યાં આવે છે? તો કે આ ભાગમાં આવે છે. તો અહીંયા શું કરવાનું? તો કે આ 2 ના 2 ભાગલા પાડો, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. રેડી? અને આ 3 ના પણ 2 ભાગલા પાડો, 3 અને 1 3 એકા 3. એક વખત વર્ગમૂળ 3 સાથે એટલે 3 સાથે વર્ગમૂળ 2 આપી ગયો એટલે 3 વર્ગમૂળ 2 થઈ ગયા. અને આ 1 સાથે ગુણાકાર કરો વર્ગમૂળ 2 નો તો વર્ગમૂળ 2 થઈ ગયા. હવે આ 2 નો ગુણાકાર કરશો તો આપણને કેટલા મળી ગયા? 6 મળી ગયા. હવે 3 વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 2 બાદ થાય તો તમને કેટલા મળી જાય? 2 વર્ગમૂળ 2 મળી જાય. તો આ રીતે એની અંદર ભાગ લેવાના છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો x નો સ્ક્વેર ત્યારબાદ -6 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ ગયું. ચાલો એ ભાગ આપણે લઈ લઈએ. તો અહીંયા ભાગ કેવા થઈ ગયા? તો કે 3 વર્ગમૂળ 2 x અને અહીંયા વર્ગમૂળ 2x આ થઈ ગયા. મધ્યમ પદની નિશાની તો મોટા ભાગને લાગી જશે, નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લાગશે. ચાલો તો અહીંયા થઈ ગયું તમારા માટે x ને કોમન કાઢશું તો અહીંયા થઈ ગયું x પ્લસ 3 વર્ગમૂળ 2. બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લઈ લો તો x પ્લસ 3 વર્ગમૂળ 2 બરાબર 0 થઈ જશે. હવે આપણે જોઈએ પાછળના પદોની નિશાની કેવી છે? વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો અહીંયા માઇનસ આવશે અને અહીંયા થઈ ગયું વર્ગમૂળ 2. તો અહીંયા આપણા માટે પહેલો અવયવ બની ગયો x માઇનસ વર્ગમૂળ 2 અને બીજો અવયવ તમારા માટે બની જશે x પ્લસ 3 વર્ગમૂળ 2 બરાબર શું થઈ ગયું? તો કે બરાબર 0 થઈ ગયું. ચાલો અવયવોને શૂન્ય સાથે સરખાવો એટલે કે 0 સાથે સરખાવો તો બહુપદીના શૂન્ય આપણને પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0. તો અહીંયા થઈ ગયું આપણા માટે x બરાબર વર્ગમૂળ 2. ખ્યાલ આવી ગયો? અને અહીંયા થઈ ગયો આપણે x પ્લસ 3 વર્ગમૂળ 2 બરાબર 0. તો અહીંયા થઈ જશે x બરાબર -3 વર્ગમૂળ 2 આપણને જવાબ તરીકે મળી જશે. રેડી? ચાલો આ આપણને મળી ગયા એ બહુપદીના શૂન્ય મળ્યા. હવે આપણે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો છે તો એના માટે આપણે કાર્યવિધિ કરવી પડશે. અને ખાસ કરીને વર્ગમૂળ વાળા દાખલામાં કઈ રીતેનું ધ્યાન રાખવાનું એ બાબતની ચર્ચા તમારી સાથે અહીંયા કરેલી છે. તો ખાસ ધ્યાનમાં લેજો. રેડી? ચાલો આલ્ફા પ્લસ બીટા બરાબર વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ. હવે અહીંયા ચલ x છે આપણને આપેલો તો -x નો સહગુણક છેદમાં x સ્ક્વેર નો સહગુણક. રેડી? અને આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a બરાબર કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. x સ્ક્વેર નો સહગુણક. હવે અહીંયા તમારા માટે શૂન્ય મળી ગયા. શૂન્ય કયા મળી ગયા? તો કે વર્ગમૂળ 2 અને બીજો શૂન્ય છે -3 વર્ગમૂળ 2. બીજો શૂન્ય તમારા માટે વર્ગમૂળ 2 અને અહીંયા થઈ ગયું તમારા માટે -3 વર્ગમૂળ 2. આ શૂન્ય થઈ ગયા તમારા માટે. હવે b ની કિંમત કેટલી આપેલી છે? તો કે b ની કિંમત આપેલી છે 2 વર્ગમૂળ 2 એટલે અહીંયા a ની કિંમત 1 છે. b ની કિંમત કેટલી છે? તો કે 2 વર્ગમૂળ 2
અને સી ની કિંમત કેટલી છે તો કે -6 તમને આપેલી છે. તો અહીંયા બી આપેલો છે તો બી ની કિંમત અહીંયા મૂકી દો. 2 વર્ગમૂળ 2 થઈ ગયું. એ બરાબર કેટલા તો કે 1 થઈ ગયું. સી બરાબર કેટલા તો કે -6 અને છેદમાં કેટલા આવી ગયા તો કે 1 થઈ ગયું. અહીંયા તમારો જવાબ કમ્પ્લીટ થઈ ગયા. તો આ રીતે એકદમ આસાનીથી તમે આની અંદર કામ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, અવયવીકરણના દાખલામાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને અગાઉ દાખલાની અંદર આપણે લોકોએ ચર્ચા કરેલી છે, તો ચોક્કસથી આ બાબતનું ધ્યાન રાખી દેજો. ત્યારબાદ અરે વાહ, જોરદાર, જબરજસ્ત, ધમાકેદાર ઓફર વાળી આવીને એડી રકમ ઈ આ છે. રકમ છે ધડાધડ બોલાવી દે એવી. હવે જો આવા પ્રકારની રકમ આવે એટલે છોકરો અટવા મળે. છોકરાને ત્રણેય ઋતુનો અનુભવ એક સાથે થઈ જાય કે ભાઈ આમાં શું કરવાનું. હવે ભાઈ આમાં એકદમ આસાન છે. રેડી? અહીંયા પી ઓફ એક્સ, ચલ એક્સ દેખાય છે ને એટલે પી ઓફ એક્સ લઈને કામ કરવાની શરૂઆત કરી દો. તો કે 1 કૌંસની અંદર x નો સ્ક્વેર પ્લસ 1 થઈ ગયું માઇનસ એક્સ, અને અહીંયા શું થઈ ગયું તો કે a નો સ્ક્વેર પ્લસ 1 થઈ ગયું. પેલા તો બહુપદીને ગોઠવી દો વ્યવસ્થિત. તો કે બહુપદીને આપણે ગોઠવશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ax નો સ્ક્વેર થઈ ગયો પ્લસ a થઈ ગયું. રેડી? માઇનસ તમારા માટે અહીંયા થઈ જશે a નો સ્ક્વેર x થઈ ગયું અને માઇનસ અહીંયા x થઈ ગયું. રેડી? તો પેલા સૌ પ્રથમ આપણે બહુપદીને ગોઠવીએ તો અહીંયા ax નો સ્ક્વેર એટલે સ્ક્વેર વાળું પદ થયું. ત્યારબાદ તમે એ પદને આપણે આ સાઈડ લેશો તો અહીંયા થઈ ગયું માઇનસ a સ્ક્વેર x માઇનસ x એટલે આ x વાળું પદ થઈ ગયું. અને ત્યારબાદ તમારા માટે અચળ પદ આવશે તો પ્લસ a તરીકે આવશે. રેડી? હવે આપણે આ બહુ પદાવલીની અંદર આપણે a b અને c ને બહાર કાઢવો છે. તો એના માટે આપણે કામ કરીએ તો અહીંયા આપણા માટેની ax નો સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ 1x અને પ્લસ a, આ તમારા માટે આખી બહુપદી થઈ. જેમાં તમને લોકોને a બરાબર કેટલા તો કે a બરાબર તમને a મળી જાય છે. b બરાબર કેટલા તો કે b બરાબર માઇનસ a નો સ્ક્વેર પ્લસ 1 આ તમને મળે છે. અને આ કિંમત કોની છે તો કે c બરાબર તમને a મળી જાય છે. તો a બરાબર c જ્યારે તમને લોકોને પ્રાપ્ત થતું હોય તો આપેલી બહુપદીના શૂન્ય જે છે એ પરસ્પર વ્યસ્ત હોય. કેવા હોય? વ્યસ્ત હોય. એટલે જવાબ આગળ વ્યસ્ત આવવાની શક્યતા છે એ આપણે ચેક કરી લઈએ, પછી એ બાબતની શોર્ટકટની કામગીરી કરીએ. તો આમાંથી કોમન કાઢશું આપણે આ બે પદોમાંથી. તો બે પદોમાંથી કોમન કાઢશું એટલે અહીંયા આપણા માટે બની જશે કંઈક આવું. રેડી? અહીંયા આપણે 0 લઈ લીધો છે. તો અહીંયા ax કોમન નીકળશે. ax કોમન નીકળે એટલે અંદર થઈ ગયું x માઇનસ a થઈ ગયું. રેડી? આ બેઠે બેઠો કૌંસ પાછળના ભાગમાં x માઇનસ a, તો અહીં નિશાની વિરુદ્ધ છે એટલે અહીંયા તમારા માટે બાદબાકી આવશે અને 1 આવશે 12. રેડી? તો અહીંયા તમારા માટે પદ બની ગયું 0 બરાબર ax માઇનસ 1 અને બીજું પદ બની ગયું x માઇનસ a બની ગયું. તો અહીંયા શું થઈ જાય તો કે અહીંયા ax માઇનસ 1 બરાબર 0, અહીંયા x માઇનસ a બરાબર 0. તો અહીંયા x બરાબર થઈ ગયો a અને બીજો જવાબ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે કંઈક આવો કે x બરાબર 1/a તમને પ્રાપ્ત થઈ જશે. મેં તમને અગાઉ જ કીધું હતું કે a બરાબર c અહીંયા પ્રાપ્તિ થયું છે એટલે મતલબની અંદર શૂન્ય એકબીજાના વ્યસ્ત આવશે. અહીંયા શૂન્ય વ્યસ્ત મળે છે. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર માઇનસ b બાય a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ. અહીંયા ચલ x ની ચર્ચા છે એટલે માઇનસ x નો સહગુણક છેદમાં x સ્ક્વેર નો સહગુણક. રેડી? અને આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c બાય a બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. આ તમારા માટે થઈ જશે. ચાલો, શૂન્ય અહીંયા મળી ગયા 1/a અને ખાલી a, તો 1/a અને a તમારા માટે થઈ ગયું 1/a અને અહીંયા a. ચાલો, b બરાબર કેટલા મળ્યા તો કે b બરાબર અહીંયા કિંમત તમને લોકોને મોટી આપેલી છે. એ કિંમતની આપણે ચર્ચા કરીએ તો અહીંયા કિંમત આવશે તમારા માટે માઇનસ કાઉન્સની અંદર a નો સ્ક્વેર પ્લસ 1 આવશે. અને જ્યારે અહીંયા તમારી કિંમત થઈ ગઈ તો કે a થઈ જશે. હવે એ જ પ્રમાણે નીચેના ભાગમાં c બરાબર કેટલા આવશે a, અને અહીંયા a બરાબર a આપેલું છે, ઉડી જાય એટલે કેટલો જવાબ થઈ જાય? 1 જવાબ તમારો થઈ જશે. ફાઇનલ જવાબ તમારો 1 થશે અહીંયા.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની નોંધનીય બાબત તમારા માટે કઈ બની રહે? તો કે નોંધનીય બાબત બની રહે અહીંયા તમારા માટે કે બહુપદીના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો શરત a બરાબર c નું પાલન થાય છે. કઈ શરતનું પાલન થશે? a બરાબર c શરતનું અહીંયા ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો પાલન થશે. તો આવી નોટ્સ છે ને એને ખાસ કરીને યાદ રાખી લેવાય અને આવી દાખલાઓ માટે અલગ અલગ પ્રકારની નોટ્સ તમને લોકોને બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો મળી જશે. એટલે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો. જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં, તદ્દન રીતે ફ્રી છે. રેડી? તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં અને આ પણ અહીંયા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. તમારા માટે ખૂબ જ ફાયદામંદ વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની સાથે મતલબ આ વાતની સાથે આપણે વિડીયોને અહીંયા વિરામ લેશું અને મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત વિદ્યાર્થી મિત્રો.